કરીને બતાવ્યું હો પણ જેનજીએ. હવે તો અમુક અમુક શરમાય છે, બોલો આમ આગા હાલે છે. આમ આપણે આમ હાલ્યા જતા હોય ને તો આમ શરમાઈને આગા વ્યા રહે છે કે એકાદો વિડીયો બનાવીને નાખી દીધો હોત ને હારો તો સારું હતું. એટલા શરમાય છે બધા. અને હવે અમુક અમુક સેલિબ્રિટી બધા આવ્યા છે, સ્ટેટસ મૂકે છે ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં કે કોઈ બી ઝૂક શકતા હે, ઝુકાને વાલા ચાહે. એટલે હવે બધાને કેવું છે કે ઇજ્જત મેળવવા હાટું બધા એવું કરે છે, પણ આપણે કોઈની વાતમાં નથી આવવાનું. અત્યાર સુધીમાં જેને જે કર્યું છે ને એનું જ આપણે માનવાનું છે. હવે જે માઇકમાં બોલે કે ભાઈ આ જેનજીએ કરી બતાવ્યું ને સારું હતું, એ બધું આપણે એવું માનવાનું જ નથી. અત્યારે જે પેલા બોલી ગયા છે ને એ જ હાસા. અત્યારે હવે જે અમુક અમુક નેતા આવ્યા છે, પેલા મીડિયા વાળા પ્રશ્ન પૂછે કે તમને કેવું લાગે છે, તો એ પાછા શું કે નેતા બધા એ કે અમારે આમાં કઈ રાજકારણ કરવાનું જ નથી ને અમારે કાંઈ છે જ નહીં, અમને કાંઈ દુઃખ જ નથી થતું. આ વિદ્યાર્થીઓ માટે જે થયું છે એ બધું સારું જ થયું છે. તો હટાણ સુધી તું કોઈ લાઈનમાં ઊભો નહોતો, ક્યાંય એકઈ જગ્યાએ કે ગયો નથી, ક્યાંય બોર્ડ લઈને ક્યાંય ઊભો નહોતો, અને હવે તને બધું સારું લાગવા મળ્યું. એટલે બધા હવે નામ કમાવામાં આવે છે, પણ આપણે કોઈ નામ નથી કમાવા દેવાના. અને હવે આપણે છે ને એકાદું ગુજરાતમાં કરવાની જરૂર છે. આ પોલીસ વાળા જે વિરોધ કરતા હોય ને જેને તેને ભરી લેશે ને, 5 જણા હોય તો બધાને ભરી જાય છે ને. એટલે પોલીસ વાળા ખાસ ધ્યાન રાખજો, તમારા વિરુદ્ધ થાય ને તો તમને બદલી કરવાની નહીં, પણ તમને છે ને સીધા સસ્પેન્ડ જ કરવાના છે. એટલે તમારી વિરુદ્ધ જો જેથી આ આંદોલન થયું ને તેથી તમે બધા ખોવાઈ જવાના છો. એટલે તમે આ પોલિટિશિયન પાર્ટીના ઈશારે કામ કરો છો ને હાવ બંધ કરી દેજો, નકર તમારા વિરુદ્ધ છે ને બહુ મોટું આંદોલન કરવાની ઈચ્છા છે. એટલે તમારે છે ને કોઈ પોલિટિશિયન પાર્ટીના ઈશારે કામ નથી કરવાનું. તમારે જે નિયમ કાનૂન છે ને એ રીતે જ કામ કરવાનું છે. બાકી તમારા વિરુદ્ધ એક બહુ મોટું આંદોલન કરવાની જરૂર છે. એટલે તમે ખાસ ધ્યાન રાખજો, કેમ કે જેટલા પોલીસ વાળા છે ને ડીએસપી ડીસીપી પીઆઈ ને પીએસઆઈ ને બધા ખાસ ધ્યાન રાખજો. તમે ગમે અને ગમે ત્યારે ભરી લ્યો છો ને તો એ હાવ બંધ કરવાનું છે તમારે, નકર તમે બંધ થઈ જાઓ ત્યાં પોલીસ સ્ટેશનમાં જતા. બેમાંથી એક વસ્તુ થાય. અને બીજી વાત આ ખેડૂતોનું, તો ખેડૂતોના જે નેતા છે ને એ ધ્યાન રાખજો, નકર એને જો આવી રીતે સહી કરીને સાનમનીનું થઈ જવાનું છે. હવે આ બધા બહુ સુધરી ગયા છે, માર્કેટમાં બધા નવા માણસો આવી ગયા ને જેનજી વાળાએ સંભાળી લીધો છે દેશ. એટલે જેટલા ખેડૂતોના મસીહા છે ને બધા નેતા કે અમે આમ કરી નાખશું ખેડૂતો હતું ને અમે આમ કરી નાખશું ને, એ બધા ધ્યાન રાખજો. કેમ કે એમાં એક છે ભાઈ આપણે મેન જે કૃષિ મંત્રી, એને ખાસ કહેવાનું છે કે તમે ધ્યાન રાખજો, નકર આમાં તમે વયા જતા વાર નહીં લાગો. આ બધા જેથી ભેગા છે ને એક હારે તેથી તમે ખોવાઈ જવાના છો. એટલે ગુજરાત પોલીસ અને કૃષિ મંત્રી બે ધ્યાન રાખજો. બે ને ક્યારે વયું જવું પડે ને એનું કાંઈ નક્કી નથી, કેમ કે આંદોલન થતા જરી કઈ વાર નહીં લાગે. તમારા દિવસો ભરાઈ ગયા છે, બહુ તમે પૈસા ખાઈને બહુ મોજ કરી છે. પોલીસ વાળાએ બહુ એટલા બધા માર્યા છે બધાને. હાલતા ગમે ત્યારે ગમે એને ભરી જાય છે. 2-5 જણા વિરોધમાં ભેગા થાય તો તમે જેટલા લોકોને ઢહડીને લઈ ગયા છો ને એ જ રીતે તમારું પણ આંદોલન થાય ને તમે પણ ઘર ભેગીના થઈ જાઓ. એટલે તમારે જે કામ કરવાનું છે ને તમારા કાયદા કાનૂનથી જ કરવાનું છે. કોઈ નેતાના ઈશારેથી તમારે કામ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખજો ને. આવી રીતે જે દિલ્હીમાં થયું છે ને ગુજરાતમાં ન થાય તમારી ઉપર, એ તમે ખાસ ધ્યાન રાખજો ને. તમારું જે કામ છે ને આજથી જ સોટી જાયજો, કેમ કે હવે વાટ નહીં જોતા જાજી. આ ક્યારે નાનામાંથી મોટું થઈ જાય ને એની તમને એની ખબર રહે ને પછી તમને ખોટો પછતાવો થાય કે આની કરતા પેલા અમે કામ કરવા મળ્યા હોત ને તો સારું હતું. અને આ ખરાબ દિવસો આવતા બહુ વાર નહીં લાગે. એટલે જેટલો સમય છે ને તમારી પાસે એટલા સમયમાં તમે સુધરી રહેજો, નકર આ ખરાબ દિવસો જે દિલ્હી વાળાને જોવા પડ્યા હતા ને તમારે જોવાના છે.